નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, વિદ્યા સહાયક સામાન્ય ભરતીમાં જોઈએ ભાષાના જિલ્લા પસંદગીમાં તો સૌપ્રથમ તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને આજે ભાષામાં જોઈએ તો સંસ્કૃત 1/10/2025ના રોજ આજે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાયા છે। એટલે ભાષામાં જોઈએ તો પ્રથમ રાઉન્ડનો છેલ્લો દિવસ છે મિત્રો। તો આ દિવસે કેટલા ઉમેદવારો કયા સ્લોટમાં હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા, તો એની મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી તમારા સુધી પહોંચાડવાની છે। એટલે જે મિત્રો ચેનલમાં નવા હો અને ટેટ ભરતીને લગતી ડેલી જે કાંઈ માહિતી રોજે રોજ મેળવવા માંગતા હો તો મિત્રો ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને આગામી સમયમાં વિદ્યા સહાયક ભરતી સામાન્યની વાત કરીએ તો કયા કયા વિષયમાં બીજા રાઉન્ડ આવશે, કેટલી જગ્યાઓ બાકી છે, તો એના વિશે થોડીક મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો મિત્રો આજે 1 ઓક્ટોબર તો સંસ્કૃત વિષયનો આજે જિલ્લા બોલાવેલા છે। તો કયા સ્લોટમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા તો એના વિશે આપણે વાત કરીએ। તો સૌપ્રથમ તો આપણે તમે બધા જાણો જ છો કે કોઈ પણ વિષયનો પ્રથમ દિવસ હોય તો એમાં PH ઉમેદવારોને પ્રથમ જિલ્લા પસંદગી માટે બોલાવે છે મિત્રો। તો આજે જોઈએ તો પ્રથમ PH ઉમેદવારોને બોલાવેલા તો એમાં મળતી માહિતી મુજબ જોઈએ તો 10 PH ઉમેદવારો હાજર રહ્યા છે મિત્રો। કઈ કેટેગરીમાં કેટલા ઉમેદવારો હતા એ આપણને હજી ખ્યાલ નથી, પરંતુ જે કાંઈ આપણે માહિતી છે તો સાંજ સુધીમાં એ આપણે કેટેગરી વાઇઝ પણ આપણે માહિતી મૂકીશું મિત્રો। હવે બીજો સ્લોટની વાત કરીએ મિત્રો, તો જેમને સંસ્કૃત વિષયમાં જનરલ રેન્ક 1થી લઈને 70 સુધીમાં ઉમેદવારોને બોલાવેલા તો એમાં હાજર ઉમેદવારોની વાત કરીએ તો હાજર ઉમેદવારો 25 રહેલા અને ગેરહાજર જોઈએ તો 45 ઉમેદવારો ગેરહાજર રહેલા છે મિત્રો। આમ એકંદરે આપણે જોઈએ તો ભાષામાં 60% ઉમેદવારો હાજર રહેશે અને 40% ઉમેદવારો ગેરહાજર રહેશે। એટલે આમ જોઈએ તો એક ભાષાના ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે મિત્રો। તો હવે ત્રીજા સ્લોટની વાત કરીએ તો જનરલ રેન્ક 71થી લઈને 150 સુધી ઉમેદવારોને બોલાવેલા તો એમાં હાજર ઉમેદવારો જોઈએ તો 51 ઉમેદવારો હાજર હતા અને ગેરહાજર ઉમેદવારો 29 હતા મિત્રો। હવે ચોથા સ્લોટની વાત કરીએ તો એમાં જનરલ રેન્ક 151થી લઈને 210 સુધીના ઉમેદવારોને બોલાવેલા મિત્રો। હવે એમાં હાજર ઉમેદવારો જોઈએ તો 49 ઉમેદવારો હાજર હતા અને 11 ઉમેદવારો ગેરહાજર હતા। આમ આપણે 1 ઓક્ટોબર સંસ્કૃત જિલ્લા પસંદગીની વાત કરીએ તો 1 થી 4 સ્લોટમાં જનરલ રેન્ક 210 સુધીમાં જોઈએ તો 125 ઉમેદવારો હાજર હતા અને 85 ઉમેદવારો ગેરહાજર હતા મિત્રો। તો આ આપણે 4 સ્લોટ સુધીની જે કાંઈ માહિતી આપણી પાસે આવી હતી મિત્રો, તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો પ્રાથમિક અહેવાલના આધારે આપણે આ માહિતી મૂકી છે મિત્રો। સાંજે આપણે જે કાંઈ આંકડાકીય માહિતી આપણી પાસે આવશે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ભરાય, કેટલી જગ્યા બાકી છે, કુલ કેટલી જગ્યા ભરાણી, કુલ કેટલી જગ્યા બાકી છે, તો એની માહિતી આપણે સાંજે મિત્રો ફૂલ ઇન્ફોર્મેશન સાથે આપણે માહિતી મૂકીશું મિત્રો। તો આ પરથી આપણે ચોક્કસ કહી શકીએ મિત્રો કે ભાષા હોય, સામાજિક હોય કે ગણિત વિજ્ઞાન હોય તો જ્યાં સુધી જે તે કેટેગરીની જગ્યા ફૂલ ના ભરાય ત્યાં સુધી પાછળના જે મેરિટમાં ઉમેદવારો કેટેગરીના આવતા હોય તો એ ઉમેદવારોને પણ જિલ્લો પસંદગી મળે એટલા માટે તબક્કાઓ જેને આપણે રાઉન્ડ કહીએ છીએ તો એ રાઉન્ડ જ્યાં સુધી ઉમેદવારોની જગ્યા ફૂલ ના થાય ત્યાં સુધી દરેક વિષયમાં રાઉન્ડ મિત્રો બહાર પડશે। એટલે કોઈ ઉમેદવારો એવું ના માની લેવું કે આપણે પ્રથમ રાઉન્ડમાં આપણું સિલેક્શન થયું નથી, આપણને બોલાયા નથી તો હવે પૂરું થઈ ગયું, હવે આપણે જિલ્લો પસંદગીનો મોકો નહીં મળે। તો મિત્રો તમારા વિષયની જગ્યા જ્યાં સુધી ફૂલ નહીં થાય ત્યાં સુધી તમે પાછળના રાઉન્ડ પણ
ત્રીજો રાઉન્ડ પણ પડી શકે, ચોથો રાઉન્ડ પણ પડી શકે, એમ પાછળ પણ રાઉન્ડ મિત્રો આવશે. એટલે દરેક મિત્રોને ખાસ જે ઉમેદવારોને સારું મેરિટ છે તો એમને જનરલમાં પોતાની સીટ સિલેક્ટ કરે મિત્રો. તો આપણા ભાઈઓ બહેનો જે અનામતની કેટેગરીમાં આવતા હોય, જેમને તમારાથી ઓછું મેરિટ છે, તો એમને પણ મિત્રો દિવાળી ઉપર એમના ઘરે પણ આશાનું દીપ પ્રગટે તો એ આપણી જવાબદારી પ્રાથમિક મિત્રો બને છે. એટલે દરેક મિત્રોએ સહાનુભૂતિપૂર્વક તમારાથી પાછળના મેરિટવાળાને પણ નોકરી મળે, જિલ્લો મળે, તો એ દરેક મિત્રોએ ખાસ લેવાનું છે. અને જનરલમાં મળે ત્યાં સુધીમાં આપણે પોતાની અનામત કેટેગરીમાં લેવાનું નથી મિત્રો. આ મારા તરફથી તમને નમ્ર વિનંતી છે મિત્રો. કારણ કે મેં ત્યાં જ્યારે હું જિલ્લા પસંદગી માટે ગયેલો ત્યારે જે મિત્રો અમુક પોઈન્ટમાં કે અમુક નંબરથી રહી જતા તો એમની શી દશા થતી, એમના સાથે આવેલા એમના ફેમિલીની શી દશા થતી એ મેં મારી આંખે જોયેલું જ મિત્રો. એટલે દરેક મિત્રોએ જનરલમાં મળે તો જનરલમાં જ પસંદગી કરવી મિત્રો. તો આ રીતે મિત્રો આજનું આ ભાષાનું દિવસ પૂરો થશે. હવે 3 તારીખથી સામાજિક વિજ્ઞાનનો જોઈએ, 3 અને 4 તારીખે બીજો રાઉન્ડ પડે છે મિત્રો. તો એમાં પણ સેમ પદ્ધતિ મિત્રો જોવા મળશે કે જ્યાં સુધી જે તે કેટેગરીની જગ્યા ફૂલ ના ભરાય ત્યાં સુધી પાછળ આગળના ટાઈમમાં પણ રાઉન્ડ પડતા રહેશે મિત્રો. એટલે હવે આ દરેક માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો મિત્રો. આશા રાખું કે દરેક મિત્રોને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે મિત્રો તો વિડીયોને લાઈક આપજો અને આવી જ ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી જે કાંઈ માહિતી હોય એ મેળવવા માટે આ ચેનલમાં જોડાઈ જજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.